ઓકે. બોલો જય સચ્ચિદાનંદ. નમો વિતરાગ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરીયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. પ્રશ્ન બોલો. આ તો બધું તમે બધું રાખો ને. તમે તો છોકરાઓ મોટા કર્યા. મમ્મા આ નહીં જોઈએ, હાલો આપો. કેવું તમે કાઢો ઉભો રહે એમ કરીને એના જેવું છે. જય સચ્ચિદાનંદ. બોલો. એ નક્કી કરીને નથી આવ્યો છું બોલવાનું. ચાલો 3 ક્લાસમાં થાકી ગયા. ખાઈ તરી મણા. જય સચ્ચિદાનંદ. ક્યાં જવાનું થાય? બજારમાં જઈએ કે રસ્તા પાછા કાઉન્ટરમાં જઈએ કે તમારું લેવી 4-5 બનાવવા થાય. ક્યારેક એવું થાય કે આપણે ફ્રૂટ લેવા ગયો છું તો ફ્રૂટ જે લેવાનું છે એ લે પણ ત્યારે આટલા બધા ફ્રૂટ પડ્યા છે એમાં નથી દેખાતા. એ ફ્રૂટ જો કોઈ લઈને ગધા લઈને આવે ત્યાં સમારે કે કાંઈ ત્યારે પાછું ખ્યાલમાં લે આજે આ બધા ફ્રૂટનું નિરાશમાં એ શું કામ થતું હોય છે? અમારે એક વસ્તુ સમજવાની. ફ્રૂટ લેવા ગયા એ કોઈ વ્યવહાર છે કે વ્યવહાર નથી? વ્યવહાર નથી, વ્યવહાર છે. શું વાત છે? વ્યવહાર છે. હવે વ્યવહારને આપણને શું ઓળખાવ્યું? વ્યવહાર શું છે? રિલેટિવ છે. પણ શું છે? ફાઇલ છે. અને ફાઇલમાં શું કરવાનું હોય? હવે જો તમારી શુદ્ધાત્મા દ્રષ્ટિ હોય તો પછી કોઈ ફ્રૂટ ખરાબ હોય તો તમે ખરાબ તમને દેખાશે? હવે તમે એ ફ્રૂટ ઘરે લઈ ગયા તો પછી બેન શું કરશે? હા, એ જ મેં કીધું કે ફ્રૂટ લાવવાનું ફાઇલ છે નંબર 1. એ ફાઇલમાં તમે આવી રીતે શુદ્ધાત્મા જોયા તો એવી પોસિબિલિટી ખરી કે પછી ખરાબ ફ્રૂટ હોય તો તમે
એમાં શુદ્ધાત્મા જુઓ ને હા પછી એક વખત તમારી બુદ્ધિ એમ કહી દે ને કે શુદ્ધાત્મા છે યાર, આપણે ના લઈએ તો ખોટું કહેવાય, હા થાય કે નહીં? થાય. પછી એ ફ્રૂટ તમે ઘરે લઈ આવ્યા તો પછી બેન શું કરશે? આ નથી એના પર મારે કે નહીં, કરે કે નહીં? એટલે અહીંયા વાત સમજવાની છે. આપણે શું કહીએ છીએ કે જ્યાં જેટલો વ્યવહાર આવે છે ને એ વ્યવહાર શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે રાખજો. હવે એની સામે સમજણ આપેલી છે પણ આપણે આપણી રીતે ચાલી જવાના. એનો મતલબ શું? દાદાએ શું કીધું? છોકરાએ કંઈ ભૂલ કરી, હર્ષલે કંઈ ભૂલ કરી. હર્ષલ ને તમે પપ્પા એના? હર્ષલના પપ્પા આવે. હા, તમારા છોકરાનું નામ? અમારો પ્રદીપભાઈ થાય. અચ્છા અચ્છા, ભલે. એટલે સંજોગ છે. હા, તો આપણે હર્ષલની વાત કરીએ. તો હર્ષલે કંઈક ભૂલ કરી. હવે તમે સામાન્ય રીતે શુદ્ધાત્મા જુઓ તો પછી શું થાય? એની ભૂલ ના એ જોવાય એવું કીધું નથી, પણ આપણે વન સાઇડેડ થઈ જઈએ. એની સામે આપણને શું કીધું છે કે હવે એને ભૂલ કરી છે, હવે વળવું પડશે, થોડુંક કહેવું પડશે, ઠપકારવું પડશે. તો પછી તમે શુદ્ધાત્મા જુઓ, શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે આ જરા આવી ભૂલ કરી છે અને મારે આ કહેવું પડશે. તમે જરા બહાર બેસો એટલે પછી મશીનને ઠીક કરી દો. એ રીતે તમે કરશો, એ રીતે કરવાનું છે. એટલે આ સમજણથી, પણ એવી સમજણ આપણે ના રહી. એટલે ફાઇલ હોય ને તેનો સંભાવે નિકાલ આપણે આજ્ઞા કહી છે. હવે જેમ જેમ આપણે એવી રીતે નક્કી કરતા જઈએ ને એટલે આપણી આ સમજણ ખુલતી જાય અને આપણને સમજાય કે સંભાવે નિકાલ આપણને કઈ કમિટમેન્ટમાં મૂકી દે છે અને મૂકી દીધા છે અને આપણે કેવી રીતે રહેવાનું છે. છતાં બીજા પર આપણે જે નજર ગઈ, પહેલાં કેવું છે ખબર? સામાન્ય હવે બધા શુદ્ધાત્મા જોઈ લેવાના. સામાન્ય એમ નહીં તો પછી જે ગમતા હોય ને તે કે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય શ્રી. મને ખાલી જે આમ કરી વોટ ઇઝ રોંગ ખબર પડી એવું થઈ જાય એ સામાન્ય બને. પછી જેમની જોડે વ્યવહાર આવે ને ત્યાં ફાઇલનો સંભાવ નિકાલ કરો. પછી બધો ઉપયોગ, શુદ્ધાત્માનો ઉપયોગ ફાઇલના સમભાવે નિકાલમાં વપરાય છે અને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ફાઇલ એટલે શું કે આપણી પાસે કંઈ અપેક્ષા રાખેલી હોય અને આપણે એ રીતે રહેવાનું, અને આપણે એ રીતે નહીં રહીએ તો સંભાવ્ય નિકાલ ના થાય. એટલે આપણો આખો આત્માનો ઉપયોગ એમાં સંભાવ્ય નિકાલ કરવામાં વપરાય છે. એટલે પછી તમે જે ફ્રૂટ લે એટલે એનો શું થાય કે ઉપયોગ એટલે ચિત્તને એ બાજુ રાખવું. બરાબર? એટલે તમે ફ્રૂટ લેશો તો બરાબર જોઈને લેશો. અને પછી જે ઘરે તમે લઈ આવ્યા તો ફ્રૂટ માટે તમે હમણાં લગી ખબર નહીં શું લાવતા હતા, કંઈ નહીં કંઈ કોઈને કંઈ ડાઘો હોય, કોઈ કંઈ ડૂગો બહી ગયેલું હોય ને એવું બધું લઈ આવતા હતા. એટલે આપણો ઉપયોગ એટલે ચિત્તની હાજરીમાં બધા કાર્ય થાય. બરાબર? હોળીમાં રમીને આવેલા હોય અને નાવા ગયા અને હુડ કરીને બહાર આવી ગયા તો શું કહે છે? શું નાયા તમે એમ કરીને કહે ને. એટલે આપણે પૂરું ધ્યાન નાખીએ એમ કરીને જોઈએ એકાદની પાછળ ને બધું આમ અંદર ને બધે જોઈને બધું સાફ કરીએ એવી રીતે કરી જાય. એનો મતલબ શું કે ચિત્ત જે કામ માટે હોય તે બાજુ ફરી વળે આપણે. એટલે એ કામમાં ઓછામાં ઓછી ભૂલ થાય એ મહત્વનું. ત્યારે ફાઇલનો સંભાવે નિકાલ થાય. અને આજે આપણા કેટલાક વ્યવહાર આવી રીતે અનએકમ્પ્લિશ છે, અનસેટલડ છે, જે ઉપયોગ માંગે, જે સેટલમેન્ટ માંગે. એટલે આપણે પહેલાં નક્કી કરીએ છીએ કે મારે સંભાવ નિકાલ કરવો છે, પણ આપણી પાસે સંભાવ નિકાલ કરવાનું કોઈ મટીરિયલ નથી. બધું મટીરિયલ વિષમતાવાળું છે. વિષમતાવાળું એટલે શું? ગમે યા ના ગમે. ગમે તો એમાં ઢળી પડે, ના ગમે તો એમાં ઢળી પડે. બંને જવાબ ખોટા. એટલે ગમવાના પક્ષે પણ નહીં, નહીં ગમવાના પક્ષે પણ નહીં. સેટલમેન્ટ કરો, સમાધાન આપો.
એટલે આપણે નક્કી કરીએ છીએ, એટલે પેલું સંભાવ્ય નિકાલનું નક્કી કર્યું છે ને, એટલે જ્યાં વિષમતા થશે, ગમવા ના ગમવાનું થશે ને, ત્યાં બેલેન્સ આવતું જશે. ગમવામાં ઢળી નહીં પડો કે ના ગમવામાં એવર્જન નહીં થાય, અભાવ નહીં થાય, એ બંનેમાં બેલેન્સ આવતું જશે. આજે નહીં આવે તો અમુક જ આવે, પૂરું નહીં આવે, પણ એ ધીમે ધીમે કરીને આવે. અને જેટલું નહીં આવ્યું, જેટલું બગડ્યું, તેમાં તમારા પ્રતિક્રમણ થવાના જ. અને નહીં થાય એવું પણ થાય તો એ કેમ થાય છે? તો કે પ્રકૃતિની ભૂલ છે. જોયા પછી એ કરેક્ટ કરવાનું જ હોય, પણ એ આજનો પ્રમાદ, અજાગૃતિ ને એ બધું આપણને એ વ્યવહાર કરવા દે નહીં, એટલે વ્યવહાર થતો નથી, એટલે કાચું રહે. એટલે આપણે શું કરીએ? અપ્રતિક્રમણની ભૂલોની હું માફી માગું છું. એટલે આપણે સવારે નક્કી કરીએ કે જે મને ભૂલો દેખાય ને, દાદા મને બધાના પ્રતિક્રમણ કરવાની શક્તિ આપજો. આવું માંગે એટલે જ્યારે જ્યારે પ્રતિક્રમણ કરવાના હોય ને ના થાય ને, તો અંદર ફેર લાગે. નથી માંગ્યા એમ કે, એટલે પાછળથી પણ ખબર. એટલે આ આખો રસ્તો છે. શુદ્ધાત્માનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે, પણ એને આવી રીતે સમભાવે નિકાલ વખતે એ વપરાય છે, એટલે એમાં શુદ્ધ ઉપયોગ જ છે. કારણ કે ફાઇલ એટલે એટેન્શન માંગે. ડ્રાઈવ કરતા હોય, હું શુદ્ધાત્મા જો તો કાચમાં જોવાનું રહી જાય ને, કોઈ બાજુમાં આવીને ઘસી જાય કરે. નહીં તો લેન ચેન્જ કરો ને તો સાઈડ મિરર જોયા વગર જ કરી નાખો. હું તો શુદ્ધાત્મા જ હતો. એટલે ડ્રાઇવિંગ એ ફાઇલ છે. ફાઇલ એટલે આપણો બધો ઉપયોગ એ ડ્રાઇવિંગમાં હોય, અને એ તમે પરફેક્ટલી કરો, પરફેક્ટલી ડ્રાઈવ કરો, એટલે તમે સેફલી પહોંચી જાઓ. એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરેલો છે. એવું બોલો. શું કર્યા કરે? હેરાન કરીને શું કીધું? ડખો. ઓકે. બુદ્ધિ એટલે શું કરે કે આપણને સમ ના રહેવા દે, કંઈ પણ અતિરેક કરાવે. ગમવામાં અતિરેક કરાવે યા ના ગમવામાં અતિરેક કરાવે. એટલે હવે આમાં એક જ વસ્તુ છે કે એ જે અતિરેકમાં જાય એના પ્રતિક્રમણ માંગે, કારણ કે એ વ્યવહારની ખામી લઈને આવેલા છે. શું કરાવે? દાખલો આપો. દાખલો આપો. એ બરાબર છે. એટલે એના વાકમાં એમણે શું કર્યું? એટલે એવું હોય, બધા જ ઘરમાં બધા જ જ્ઞાન લીધેલું છે, એટલે એ તો પછી દરરોજ મારે જ બધું, એટલે અમુક બધું તો અમુક બધું મારો તે કરવું એમ. એટલે આ બુદ્ધિ પાછી અંદર મને ડખો કરાવે. બરાબર. બહુ સારું. ના, બહુ સારું. એ બહુ સારું. એટલે કરેક્ટ સવાલ. જો રૂપલબેનની ખામી હોય કે રૂપલબેનની ખામી ના હોય, તેમની જોડે કોઈ ગડબડ કરવાનું છે. રૂપલબેનની ખામી હોય તો જ કોઈ તમારા નિમિત્ત બને તમને હેરાન કરવા. બરાબર. પછી એ ઘરના હોય કે બહારના હોય, જે અવેલેબલ હોય એ જ નિમિત્ત બનશે ને. કે કોઈ આકાશમાંથી તૂટીને પડશે. હા, આ નજીકવાળા બધા ભેગા થયા છે ને, એ જ એકબીજાના માટે નિમિત્ત બને છે. એટલે આપણે કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું, કે શું સમજણ રાખીએ કે આ ભૂલ થયેલી માટે કોઈએ નિમિત્ત થવું પડ્યું કે આપણા ઘરના લોકોએ નિમિત્ત બનવું પડે છે. એટલે જો તમે આ ભૂલ ના કરી હોત તો ઘરના નિમિત્ત બનવું ના પડત. સોરી, ખબર પડી? ઘરના એ નિમિત્ત થવું ના પડે. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ કે મારે એવી ભૂલ ક્યારેય કરવી નથી કે કોઈએ, અને ખાસ કરીને ઘરના લોકોએ મને એમાંથી છોડાવવા માટે નિમિત્ત થવું પડે. પણ એ તમારું અંદરથી સમજણ સપડી થઈને હાર્ટલી થાય તો ને, જ્યાં વાંધો નહીં, એક વખત સમજી લઈએ.
વૃષભને એક વખત કે એટલે સમજી જાય છે, એક વખત તો થોડું સમજે, બીજી વખત તો થોડું વધારે સમજે, એવું 5-25 વખત થાય ત્યારે પછી એ સમજે મમ્મી આ કહેવા માંગતી હતી ખબર જ નથી. એવી રીતે આપણે એવી રીતે ધીમે ધીમે કરીને ધક્કા મારીએ એટલે એક વખત પછી ખબર નથી હા દાદા આ કહેવા માંગતા હતા, હાલ જ નહોતા હોય એ જ્યારે થશે. પણ ઇટ ઇઝ અ જર્ની કે જેમાં ગ્રેજ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ આપણે કરેક્શન થાય છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે નાઇન્ટીલી અંદરથી ઈચ્છા મોટી હોય પણ કરાવવાનું એમ કે વોમિટ થઈ કોઈને સાફ કરવું ગમે? સાફ તો કરવું જ પડશે. કરીને પણ સાફ કરી નાખે, કરે કે નહીં? પોતાની વોમિટ થયેલી હોય ને તો એ ઉબકા આવે, બીજાની વોમિટ થયેલી તો ઓર બી વધારે આવે, પણ તો એ સાફ કરે ને પેલા કે ક મને પણ સાફ કરે, પણ સાફ થઈ જાય ને લાંબો દાંડો રાખીને સાફ કરે પણ કરે, નહીં તો કરાવે. પ્રોસેસ ધીમે 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 કરીને થશે. અને આ બધી વસ્તુ છે ને કેવું છે કે આપણને જે ગંધ અને દુર્ગંધ આવે છે તો પ્રાણીઓને આવતી નહીં હોય? પ્રાણીઓને આવતી હશે કે નહીં? દુર્ગંધ કે દમ છે એને કંઈ સુગંધ આવતી નથી. આપણા કરતાં એ લોકોના શાર્પ છે, એ લોકો ડિફરન્શિએટ કરી શકે છે એક બીજા પ્રત્યે. બોલો આપણે તો કંઈ પેલું કંઈ એ બદલીને આવેલા નથી. દાખલો આપો, અમારા કોલેજમાં સરદારજી હતો એ 6 ફૂટ 2 ઇંચ અને પેલું ઇન્દિરા ગાંધીનું તે વખતે મર્ડર થયું એટલે બધું કેવાસ હતો આખા ઇન્ડિયામાં. એમના કેટલા રિલેટિવ તો જે ચંદીગઢથી પાછા આવતા હતા ને તે મુંબઈ લગી પહોંચ્યા જ નહોતા, રસ્તામાં જ પતાવી દીધું. અને એમાં તો એમનો ભાઈ પણ હતો નાનો પગડીવાળો, પણ તે વખતે લઈ જતો વાળો ચોટીવાળો એ પેલા નીચે ભરાઈ ગયો એટલે બચી ગયો, છેક લગી આવ્યો મુંબઈ અને આજુબાજુ બધી લાશો પડેલી કપાયેલા માથા ને બધું. તે એણે વાળ કપાયા એટલે મોના થઈ ગયો, મોના થઈ ગયો. અને પછી કોલેજમાં આવ્યો સાહેબ અને પછી બેઠા હતા બધા કોલેજમાં તો ક્લાસના બધા હોય ને તો કે મીટ માય ફ્રેન્ડ હરવિંદર સિંહ सांगा सांगा क्या हो गया आपके? यार भाव निकाल दिया उसमें, क्या हो गया आपके? કાંઈ નહીં માને ખબર પડી એવું. એટલે આપણે શું કહીએ કે ધીમે ધીમે કરીને આપણે ઉઠાણ પડે, આપણને સમજાય, પણ આપણે શરૂ કરવા ખબર પડી પ્રોસેસ છે. અને ઘરના લોકો માટે ખૂબ અપેક્ષા હોય ધીમે ધીમે. હવે તમે સાચે કહે ને જેમ તમને લોકોને ઘરના લોકો માટે હોય અમને એકબીજાના આંતરપુત્ર માટે હોય, પણ ધીમે ધીમે કરીને આ 2 વર્ષની આપણી જે યાત્રા થઈ છે ને સત્સંગની, રિયલી આપણા માટે તો એ આશીર્વાદ જ છે. આ જે બીજા બધા આપણું આ જ્ઞાન એવું છે ને કે આપણે આપણા કાર્ડ ખોલી શકીએ, બતાડીએ શકીએ કે જો ભાઈ આવા કાર્ડ છે, તમને ગમે તો સારું છે, નહીં ગમે તો મારો પ્રોબ્લેમ નથી, બીજા કંઈ કાર્ડ. આ તો મિત્રો જોડે જેમ તમને ઘરના લોકો જોડે પ્રોબ્લેમ થયા અમને આ લોકોની જોડે થયા કરે એ જાદોને કશું ઠેકાણ નથી, આવું કરે છે તેવું કરે. પણ એ બધાનો સત્સંગ સાંભળ્યો ને તો બધાને અંદર દાદા બિલકુલ બિરાજેલા છે અને સમયે સમયે એમના તરફથી કોઈને કોઈ દાદાનો સોલિડ સિદ્ધાંત ખુલ્લો થયેલો છે. આમાં કહે ને કે હીરો છે ને ક્યાં મળે? પોતાની ખાણ. હીરોની સાઇઝ કેટલી હોય? નાની. એટલે કે ને કદાચ 5 ટન કોલસાની વચ્ચે ફ્યુ કિલોઝનો આપણને હીરો મળે. હવે જો આપણે કોલસાને જોજો કરીશું તો હીરો હાથમાં આવશે. એટલે કેટલું બધું માઇનસ કરો ને ત્યારે હીરો જડશે. એવી રીતે મહાત્માઓ એકંદરે એવા છે. દાદાએ અંદર આ બીજ પૂરીને
અમુક ભાગ પ્રકૃતિનો જે ચોખ્ખો થતો આવેલો છે ને એને સોલિડ ચોખ્ખો કરેલો છે. આપણી નજર તેના પર પડતી નથી ને બીજા કોલસા પર જ પડે અને બૂમો પાડીએ. અને દાદાએ એ કામ કરેલું છે. આ જેટલા મહાત્મા છે એ લોકોને પણ જ્ઞાન મળેલું છે ને એનો એટલો ભાગ, કારણ કે જ્ઞાનનો પ્રતાપ જ એવો છે કે અમુક ભાગ વ્યવહારનો જે છે ને તે હળહળાટ ક્લિયર થઈ જાય. એ થોડુંક આમ ડસ્ટ લાગેલું હોય ને એ તો ક્યાં ક્લિયર થઈ જાય ખબર જ નથી. પણ જે બરાબર જામી ગયેલો છે, જેનું ને કે વરાળ અને પાણી રૂપે બધું ઓગળી જાય છે, બરફ રૂપે જામી ગયેલું એટલી પ્રકૃતિ રહેલી છે. બધાની એ જ દેખાયા છે, જ્યારે જુએ ત્યારે એમ કરીને સામે આવે. પ્રોબ્લેમ નથી, આપણી જોવાની ખામી છે. અને આ જ્ઞાન થકી દાદાએ કીધું કે જો હું બધાની ભૂલ જ જોવા બેસત તો કંઈ કે એમને આ એમની જે અમુક આ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કરીને જે આપણે કરી છે ને 4 કે વોલ્યુમ થયા છે એમાં આખું આવે કે દાદાએ એડજસ્ટ એવરીવેર ક્યાંથી લાવ્યા કે એમના ઘરમાં જ આજુબાજુવાળા બધા એવા જ હતા. એ કેમ એવા હતા? એ બધા એવા નહોતા કેમ કે અમે માલ એવો લઈ આવ્યો. એટલે એમણે એમના દોષ પર દ્રષ્ટિ કરી અને બધાને જોયા, બધા જોડે એડજસ્ટ થયા ને નીકળ્યું શું એમાંથી? જ્ઞાન નીકળ્યું, સમજણ નીકળી કે જે સમજણથી ગમે તેવા ભારી કર્મમાંથી આપણે કીધે નીકળી ગઈ. એ દાદા ભગવાન છે. અને એ દાદા ભગવાનનું સ્વરૂપ છે, એ આપણું સ્વરૂપ છે કે એ પ્રકાશ એવો છે ગમે તેવા કચરામાંથી પણ હીરાને જોઈ લેશે અને એને સંભાળવાનું છે. બોલો, તમને એટલું બધું મજા આવે છે ને, બહુ બોલવાનું એ થાય, બધું એ થાય, કશું ઠેકાણું નથી ને બધું એ થાય, પણ એન્ડ ઓફ ધ ડે જે અંદર પેલું રહ્યા કરતું હતું ને એ નથી રહેતું. દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ. આ જ્ઞાન નહીં હોય ને તો અભાવ થાય અને પછી એ વધારે તીવ્ર થતાં તિરસ્કાર થાય. તિરસ્કાર થાય એટલે શું થાય ખબર? જે મતભેદ હતો ને એ મનભેદ થઈ ગયો. અને મનભેદ થાય ને એટલે પછી છૂટા પડે જ પડે અને તનભેદ થતાં વાર નહીં લાગે. પછી કે ને તો પાંદડું પડવા માટે કારણ જોઈએ પડી જાય. એટલે અહીંયા તો આપણે કશું થશે નહીં, આવું બધું થશે નહીં, કારણ કે રોજ ચોથી કલમ બહુ બ્રેક થાય, કારણ કે દવા જેવી આપેલી છે ને કે આપણે પીયા કરીએ ને એટલે આપણી ભૂલ આપણી દેખાયા કરે. આ ના ચાલે, અભાવ તિરસ્કાર ના હોય પણ થાય. અને એમ કરતાં કરતાં આખું એમાંથી નીકળી જાય એટલે સરસ પ્રતિક્રમણ થશે. જે લોકો આપણે એમ કહીએ, દાદાએ શું કીધું? અમને કોઈએ એક પ્યાલો ચા પીવડાવી હોય તો અમે એમનો ઉપકાર ભૂલીએ નહીં. જે ઘરવાળા છે એ લોકોએ તમને કંઈ મદદ કરી છે? કંઈ પણ ચાના પ્યાલા જેટલી મદદ કરી છે? ના, એના કરતાં કંઈ ઘણી કરેલી છે, કોઈને કોઈ રીતે કરેલી છે. તો હવે આપણે જો એ બાબત જોઈએ તો બીજી બધી બાબતને આપણે માઇનસ કરતાં આવડી જાય કે નહીં? ના પણ મમ્મી આ ના કરવું જોઈએ ને, ના પણ આપણે આવું ના કરવું જોઈએ. બરાબર છે, પણ આ જેટલું સારું કરેલું છે કે પ્યાલા ચા જેટલું એમણે સારું કરેલું છે, દાદા કે અમે બધું માઇનસ કરી દઈએ. પછી આપણને માઇનસ કરવાની શક્તિ આવી જશે ને ઇઝીલી સમજવાની. એટલે શું કહેવાય? દ્રષ્ટિ કેળવવાની છે. એટલે કે દ્રષ્ટિનો ઉપયોગ કરીને વાતને સમજવાનો છે. બહુ મજા આવશે. રિઝલ્ટ શું આવે? તમને જ્યારે કોઈની જોડે કંઈ પણ થાય, કોઈ કંઈ ના ગમતા થાય કે નહીં, ના ગમતા માણસ તમારી સામે આવે તો તમારું ચહેરાનું શું થાય? બગડી જાય કે નહીં? એમનો રોજ સવારે ચહેરો જોવો પડે. દાદાએ કીધું જોઈએ ચહેરો જોવા કીધું છે કે આ વ્યવહાર દ્રષ્ટિ જેને નીચે શુદ્ધાત્માથી જોવાનું. દાદા એના માટે શું કીધું છે? અમે અમારી દ્રષ્ટિ એટલી બધી કેળવી છે કે અમને વ્યવહારની કોઈની કોઈ બાબત વચ્ચે એમના શુદ્ધાત્મા જોવા માટે આવતી જ
શુદ્ધાત્મા ભગવાન પર નજર પડે એની લીધે કાકા થઈ ગયા. પણ એવું તો દાદા ભગવાન ને તમે દાદા ભગવાન જેવા શુદ્ધાત્મા નથી. છે. શ્રીમદ સ્વામી ભગવાન જેવા શુદ્ધાત્મા નથી. છે. પણ જે એક્સરસાઇઝ એમણે કરી હતી એ તો એમને એમના બળ પર કરેલી, કંઈક ગુરુના આશીર્વાદ હતા એના પર કરેલી. ત્યારે આપણને તો પહોંચી ગયેલા, છેક કિનારે આવી ગયેલા એવા જ્ઞાનીની કૃપા મળેલી છે. ખબર પડે દાદા કે જે મને કષ્ટ પડ્યું છે ને તમને કષ્ટ રહ્યું જ નથી. કેટલો ભાગ તો આમને આમ જ આ જ્ઞાન દીક્ષા વખતે ભસ્મીભૂત થઈ ગયેલો છે. તો થોડા માટે શું ગુણ ભાડો છો? દાદાને જોઈને શક્તિ માંગીને તમે કામ હસતા રહો. ચલો એક વાત જોઈએ આપણે. દાદાએ શું કીધું? આ 5:30 છે. દાદાએ શું કીધું કે ભગવાનની હાજરી કેવી હોય કે એમની હાજરીથી જ કેટલા માઇલ લગી કોઈને દુઃખ હોતું નથી. માંસાહાર કરેલો હોય તો વોમિટ થઈ જાય એવું બધું કીધેલું છે. બધું ઓલરાઈટ થઈ જાય. પ્રકૃતિ એટલે આ કુદરત કેટલી ખીર ઉઠે. ભગવાનનો જન્મ થયો ને વર્ધમાન સ્વામીનો, તેમનું નામ વર્ધમાન કેમ પડ્યું છે ખબર છે? આખા રાજ્યમાં બધી વૃદ્ધિ થઈ, પાક વધારે થયો, બધાના કામ ધંધા વધી ગયા, એટલે એમનું નામ વર્ધમાન કરીને રાખેલું હતું. વાત એમની ખાલી જન્મ થયો એટલે પછી તો જે બધી વૃદ્ધિ થઈ એટલે આપણે કહીએ છીએ કે એ ભગવાનની હસ્તી કેવી, એમની હાજરી કેવી. કે પરિસ્થિતિ દાખલો લઈએ ચંદનબા, હવે એની આખી પરિસ્થિતિ આપણે જોયેલી છે, સાંભળી છે. થયું શું કે 3 દિવસ ભૂખી હતી. એ પહેલાં પણ કંઈ ખાવાનું એને એવું આપતા નહોતા, તો પણ ખાધેલું હતું અને 3 દિવસનો ઉપવાસ હતો અને પરિસ્થિતિ બહુ ગંભીર હતી. તો ઘરના છે એટલે એમના બાળક પિતા એને કીધું કે તું ખાઈ લે, તારી કંડિશન બહુ ખરાબ છે. તો એણે શું કીધું, બરાબર છે પણ હું કે હું કોઈને આપીને, કોઈને શું કહેવાય ગોરાવીને હું ખાઉં તો એમ કે એ ઉપવાસ એમ તેને સાત્વિક ગણાય, દેખે લાગે લોકોને. એટલે કે એ નીચે હતા બેઝમેન્ટમાં, એટલે કેમ કર્યું તરીકે કે ને એટલે ત્યાં બેઠા નીચે અને કે તું જરા દરવાજા પાસે બેઠો. દરવાજા પાસે બેઠે તું આવે તો મને દેખાય ને, મેં ખુલ્લું રાખ્યું તો કોઈને ખબર પડે કે અહીંયા કોઈક છે બેઠા હતા. એટલે કે કોઈક આવે તો એમને ખબર પડે કે અહીંયા જોવાનું ઘોડાવા આવે. હવે એ બેઠા હતા એમને જોયું કોઈક આવે છે. હવે એમને તો પીડા તો હતી અને એ ખેંચતા હતા કે હું આપીને પછી ખાઉં. ભગવાનનું આગમન થાય છે ને, જેમ જેમ નજીક આવતા જાય છે કે આ શું થઈ ગયું છે મને, કે જે પીડા મને અસહ્ય પીડા થતી હતી તે કેમ આ જતી રહેવા માંડી, આ શું થઈ રહ્યું છે. અને કે આ તો ગયું. હું નજીક આવ્યા કે દેખાયા, હું પ્રભુ તમે એક વસ્તુ ખૂટતી હતી, આંખમાં આંસુ. એટલે એમણે સામે ધર્યું, ભગવાન ફરી ગયા. અને ભગવાન જેવા ફરી ગયા તો એમને કહ્યું કે ભગવાન મારે શું ભૂલ થઈ ને આ શું બોલ્યા. ભગવાન બધા ફર્યા ને બોલાવી ગયા. આપણે મેઇન વાત શું છે કે ભગવાનની હસ્તી કેવી કે આવ્યા તો એમને એમના કર્મની પીડા પણ એમને રહી નહોતી. એમાં એમને સાતા વેદ્યનો અનુભવ થયો. અને આપણે એવા કહેવા કે આપણી હાજરીથી સામાનું દુઃખ વધે જ. આપણને જોઈને કરીને વાતને સમજી લેવી કે ક્યાં છે ભૂલ, બહાર છે કે ભૂલ અંદર છે. દાદાજીનું જગત તમારો ફોટો છે, જગત તમારું પ્રતિબિંબ છે, જગત તમારો અરીસો છે. તો પછી આ થયું એટલે તમે આખું તરત ફરી જશે. બુદ્ધિ સામે જ્ઞાનની સમજણ અને સમાધાન આવે ને, બુદ્ધિ સરેન્ડર કરી દે છે, વધારે ટકી શકે નહીં. એટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બુદ્ધિ આપણે બરાબર કસીને એને ધારદાર કરેલી
હવે આ વાતને સમજીને એની બધી ધાર બુદ્ધિ કરી દેવાની. ના ઉપરાંતમાં બુદ્ધિની ધારે ગ્રંથ કરી નાખે. જે શાર્પ એજ કટિંગ એજ કરેલી છે ને કોઈને ખબર ના પડે અને કપાઈ જાય એ બધું જતું રહે. બે સારી વાતોની વચ્ચે એવું જબરજસ્ત પોઈઝન નાખેલું હોય સામેવાળાને ખબર નહીં પડે એને પોઈઝન થઈ જાય. એવી શાર્પ બુદ્ધિ લઈને આવેલા છે આપણે. અને અહીંયા આપણને ખબર પડે અને આ સમજણથી મોટો નેગેટિવ ભાગ જતો રહે પછી જુઓ થતો નથી. આ કદી ભૂલ છે જ નહીં. અને તમે એટલા મસ્ત પ્રસન્નથી ઘરમાં રહેશો ને એમ સામાનું કામ થયા કરે. એક જ જણ આપણે એમ કહીએ કે સામા સરખા રહેતા નથી. ભૂલ સામાની નથી, ભૂલ આપણી છે. અને આપણે જો સરખા થઈ ગયા આ બધું સરખું જ છે. ભગવાને કશું નડ્યું નહીં અને આપણને બધા નડે વેરી તો પ્રોબ્લેમ. એટલે પછી બધું બંધ થઈ જાય. પછી પ્રતિક્રમણ થશે નહીં થશે. એમની ભૂલ છે જ નહીં, અરે આપણી જ ભૂલ છે. બોલા આપણે ફર્સ્ટ ક્લાસ જો રોટલી બનાવી હોય રૂમાલી રોટલી બનાવવી હોય તો પછી લોટને શું કરવાનું જરાક આમ કરે તો થઈ જાય ને. બોલો ને એટલું બધું મસેડવું પડે ત્યારે બધું ફર્સ્ટ ક્લાસ થાય. એના જેવું આ જ્ઞાન પણ આવી રીતે વ્યવહારને બરાબર મછલીને એમાંથી અર્થ કાઢી નાખવાનો છે, પોઈઝન કાઢી નાખવાનું પછી જુદું હોય. અને મહેનતનું કામ નથી, દ્રષ્ટિનો જ ઉપયોગ છે, ક્રિયા નથી એમાં. ઓનલી યુઝ ઓફ વિઝન એવી દ્રષ્ટિ આપણને મળી છે. ક્યાં છે પ્રોબ્લેમ? દાદા ભગવાને ખીચડી કરતા સહેલો મોક્ષ કયો છે તો એ કયા સંદર્ભમાં કેવી રીતે? ખાલી સમજણ જ છે, આધાર બેઝમેન્ટ સમજણ છે, ક્રિયા નથી. આમાં સમજણ તો જ્યારે ફોર્સ આવે જ્યારે સંજોગ ભેગો ત્યારે ઉડી ગયેલો ત્યારે એ ઉડી જાય છે ને એ કર્મનો હિસાબ છે. તો તે વખતે બધું પ્લાન થઈ જાય. એમાં તો પાછા કેટલા બીજા કર્મો બંધાઈ જાય ને. જો હવે એક જ વસ્તુ પરણ્યા પછી કોઈ પોતાની જાતને કહી શકે કે હું પરણેલો નથી? કોઈ દિવસ પરણ્યા પછી આટલા વર્ષોમાં તમને એવું કોઈ સપનું પણ આવ્યું છે કે હું પરણ્યો નથી કરીને? વોટ ઇઝ ધેટ સાયન્સ? એ શું થયું કે પરણ્યા પછી ક્યારે પણ નથી પરણેલો પ્રશ્ન નથી આવ્યો, સપનું આવ્યું નથી. અને હું મારી વાત કરું કે ના પરણ્યા પછી મને પરણેલાનું સપનું આવ્યું નથી. ખબર પડી? આટલું પરફેક્ટ કુદરત છે. આટલી જ વાત સમજવાની. પછી તમને કઈ વસ્તુ નડશે નહીં. ખ્યાલ આવે? એટલે આપણને જે જ્ઞાન મળ્યું છે ને એને સમજવાની જ જરૂર છે. અને આ બધા સંજોગો આપણને એટલા સરસ મળેલા છે હમણાં. જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે એમાં પર્સન્ટેજ આમાં માટે કાઢો. આ જ્ઞાનને શું કરવાનું છે ખબર? સમજવાથી સમજાતું નથી. મારે સમજવું છે એ ભાવ રાખીને જવા દો અંદર, બસ અહીંયા જવા દો. પછી જો એ શું કામ કરે છે. કોનો શબ્દ ક્યારે ચારિત્રવાળો નીકળ્યો અને અહીંયા અંદર પેસી ગયો ને બરાબર અંદર જઈને બધું મોડ કાઢી નાખશે. લેટ ઇટ હેપન. કોઈને ખબર નથી એ ક્યારે થશે, પણ મારે કરવું છે, મારે સમજવું છે. દાદા મને શક્તિ આપો, મને એ સંજોગ ભેગા કરી આપો. એ ક્યારે શું થશે આપણને નથી ખબર. આટલી આપણી વિલિંગનેસ, રેડીનેસ છે ને પછી જો શું કુદરત કામ કરે. એટલું પરફેક્ટ કુદરત છે. દાદાએ શું કીધું? આ બાજુ 100 ઘર છે, આ બાજુ 200 ઘર છે, તમારું વચ્ચે ઘર છે અને ધમાલ થઈ
આ બાજુ 100 ઘર ભાગી નાખ્યા, આ બાજુ 200 ઘર ભાગી નાખ્યા, પણ જો તમારી ક્લેરિટી છે ને તો કુદરત તમારા ઘર પર એક પથ્થરો પણ આવશે નહીં. તો બરાબર એમ કરીને મારે ને તો એમ ચૂકી જાય ને કદમ નીચે જતો રહે. એટલું પરફેક્ટ આ કુદરત છે. આપણે વિકલ્પ કરવાની જરૂર નથી. મારે આ જોઈએ, આપણે કહીએ ને ઇન્ટેન્ટ કેજ, એટલે ડિમાન્ડ આપણે દાદાને મૂકી દેવાની અને પછી લેટ દાદા વર્ક. જુઓ, પછી તમારા ઇન્ટેન્ટમાં ભૂલ હશે તો સપ્લાયમાં ભૂલ આવશે. યુ આર રિસ્પોન્સિબલ. એટલે નહીં સમજણ પડે તો આપણે આટલું કહી દેવાનું, 9 કલમ પ્રમાણે મારું જીવન થઈ ગયું, દાદા આટલી કૃપા કરો, શક્તિ આપો. પછી જુઓ, અરે 6 મહિનામાં ફરક પડવા માંગે. આપણી તૈયારી નથી. અને એક બહુ સરસ વાત એ કરી છે કે કુદરતમાં કોઈ સ્વતંત્ર કરતા છે જ નહીં. કોઈની મરજી ચાલતી નથી, કોઈ ભગવાનની મરજી ચાલી નહોતી, પણ બધા સમજણથી પાક્કા રહેલા અને એ વાત એ સમજી ગયેલા વિતરાગ પાસેથી, અને એના પર જ એ કેન્દ્રિત રહ્યા અને પરિણામ આવ્યું. જો આપણે એક જ વાત લઈએ, મહાવીર ભગવાન વેરી ઇમ્પોર્ટન્ટ. હા, મહાવીર ભગવાનને સૈનિક રાજા મળેલા. મહાવીર ભગવાને કશું કર્યું નહોતું કે એમને કંઈ લાકડી ફેરવી નહોતી. મહાવીર ભગવાન સૈનિક રાજાને એમના મહેલમાં મળ્યા અને એમનો ટાઈમિંગ આવ્યો, એમનું આગળનું ઉપાદાન કે ભગવાન મળતા જ એમને જે ભાવ થયો. ભાવ શું થયો? હવે રાજા તો બહુ મોટા હતા, મગધના રાજા એટલે આપણે કમ્પેર કરી શકીએ નહીં, પણ ભગવાન માટે ભાવ થયો, ભગવાનના કાર્ય માટે ભાવ થયો કે જે આ ભગવાનનો ફોલો કરશે ને એમના પરિવારનું હું જોઈ લઉં છું. આટલો ભાવ થયો અને તેમાં તો એમણે તીર્થંકર નામ કર્મનું બાંધી દીધું. આપણે કહીએ ભાવ બ્રહ્માંડની હોઈ શકે, ક્રિયાથી થાય ત્યાં ના પણ થઈ શકે, પણ એમનો ભાવ જુઓ. અને પછી શું થયું? જે મોટા રાજા હતા એટલે એમને સેવામાં અને ભગવાનની હાજરી હતી એટલે બધા દેવી દેવતા એમની સેવામાં હોય તે પૂછે કે આજે ભગવાન હમણાં ક્યાં વિચરી રહ્યા છે? તો કે આ દિશામાં છે. તો એ દિશાને નમસ્કાર કરતા હતા, એવું કહે છે. એટલો બધો ભાવ એ ભગવાન જોડે. ભલે ભગવાનને તો કેટલું મળ્યા છે, મહેલમાં આવ્યા તો કેટલા મહિના તો રહ્યા નહીં, તો આપણે કહી શકીએ. જે કંઈ થોડો વખત રહ્યા, પણ એટલામાં એમને આ ભાવ મહાવીર ભગવાન માટે થયો, એ વિતરાગ માર્ગ માટે થયો. એમને આ ભાવ થયો કે જ્યાં માર્ગ ઉપર ચાલશે એમને જોયું. અને રાજા બહુ મોટા રાજા કહેવાય, એમના માટે તો કશું જ નહીં. હવે એ ભાવ આપણા કેમ નથી આવતો? એ વિકલ્પ નથી કરવાનો, પણ આપણને આ સમજણથી આપણે જે આપણી ભાવની ડાયરીમાં કે કાગળ પર લખવું હોય ને લખી દો. એ સત્તા આપણા હાથમાં છે. એ સત્તા આપણને દાદાએ આપેલી છે. એટલા માટે કીધું 63 છલાકા પુરુષો જે થાય છે ને તે હવા જ્ઞાની મળ્યા પછી જ થાય છે. એમનો ટાઈમિંગ આવે, અને જેમ સૈનિક રાજાને ટાઈમિંગ આવે, મહાવીર ભગવાન મળ્યા અને એમને જે ભાવ થયો, એ જે સ્પોન્ટેનિયસલી જે આખો ભાવ થયો એમાં આખું એમને ભવિષ્ય લખી નાખ્યું હતું. હવે એમાં એમને કંઈ કરવાનું નથી, એમને કરવાથી થાય નહીં. તે આવી કેટલી વાતો આવી ને તો એક મહાત્માએ દાદાને અમેરિકામાં એમ કીધું, દાદા તમે વિધિ કરી આપો ને. દાદાને શેની વિધિ કરવાની? મારે હમણાં જેવું તીર્થંકર થવું છે. દાદા કંઈક એ હિસાબ કાઢ્યો છે, તીર્થંકર જે થવાના હોય ને એને નરકમાં જવું પડે છે. તમારી તાકાત? તો વાત સમજી જાય. એટલે આ કંઈ એવું નથી જેમ બધા છોકરાઓ ત્યાં સત્સંગમાં આવતા હતા ને તો આપણે બધાને પૂછે ને શું થવાનું બેટા તું? એક જણે એવું કીધું
I am going to become a તીર્થંકર. બીજું તો? I am going to become a તીર્થંકર. જેને ડૉક્ટર થવાનો હોય, એન્જિનિયર થવાના હોય ને તેના જેવી વાત. પણ આ તો સમજ કે કેવું કેવું ભૂસું લઈને આવેલા. આપણે એને અનાદર પણ નથી કરતા, પણ એની વાત, એનો એક દાખલો આપું. પહેલા વર્ષે એટલે 95માં હું જ્યારે અમેરિકા ગયો હતો ને ફર્સ્ટ ટાઈમ, હવે તે વખતે બધા જે બધા છોકરાઓ હતા ને બહુ મોટું ગ્રુપ હતું LAમાં, લોસ એન્જલિસમાં. નહીં તો 12 થી 15 જણાએ કરી હતી કે મારે ડૉક્ટર થવું છે. ડૉક્ટર થવાના એટલે પછી બધા કહે કે દાદાએ આશીર્વાદ આપેલા છે, દાદાએ આશીર્વાદ આપેલા છે, દાદાએ અમને આશીર્વાદ આપેલા છે, તારે ડૉક્ટર થવું છે. નાના હતા એ જે બધા મોટા થયા ને પછી એમાં કેટલા લોકોએ મેડિસિન લીધું પણ એને પ્રી મેડ કહે છે, એટલે 4 વર્ષ BSc કરવું પડે. એટલે ત્યાંના પ્રમાણે બેચલર ઓફ સાયન્સ 4 વર્ષ અંડરગ્રેડ એ કરવું પડે ને પછી એ મેડિસિનમાં જાય. પહેલાં બીજા વર્ષમાં જ ફાંસી ગયા. ટુ મચ ઓફ કમિટમેન્ટ, આઈ કેનોટ ડુ. બોલો એ 12માંથી મને ખબર છે કે 2 કે 3 જણા ડૉક્ટર થયા ફાઇનલી. એટલે આ તો વાત સમજવાની, એની કમિટમેન્ટ, એનું શું છે, જવાબદારી શું છે, એ બધું સમજીને. અને એ જે થવાના હોય ને તે પાછળ ફરીને જોતા નથી, આવી રીતે ના થઈ. આપણી ભાવના બહુ મહત્વની છે, અને એ થયું ને પછી જો કામ થયા જ કર્યું. એક વસ્તુ છે, જે કોઈ સંસારની ઈચ્છા હોય ને એ 9 કરોડની બાઉન્ડ્રીની બહાર નહીં હોવી. અને જો 9 કરોડની બાઉન્ડ્રીની બહાર પણ હશે, હોઈ શકે છે, એનો માર ખાવો પડશે, તૈયારી રાખજો. અને 9 કલમની બાઉન્ડ્રીની અંદર છે, કારણ કે આ જ્ઞાન પછી જે કંઈ ઈચ્છા ભાવના થાય ને તે કુદરત પૂરી કરે જ છે, ત્યાં સુધી તમારો છુટકારો નથી. એટલે 9 કલમની અંદરની જે છે એ તમને પણ સુખ આપશે અને એના પરિણામ રૂપે બીજાને પણ સુખ થશે. પણ જે 9 કલમની બહારની ભાવના, ઈચ્છા, જે કંઈ અંદર એવું થતું હોય તો સમજી લેજો કે એ તમને દુઃખ આપશે ને તમારા થકી બીજાને દુઃખ આવશે, એટલે પાછું એ બાઉન્સ થશે તમારું. વાત સમજ. એટલે એવું કંઈ પણ હોય 9 કલમની બહાર તેને હળહળાટ કાઢી મૂકવાનું પહેલેથી, કારણ કે એ તમને સુખી નહીં કરે ને બીજાને સુખી નહીં કરે. આ વાત છે. એવું આપણને પ્રાપ્ત થયેલું છે, એવા દાદા મળેલા છે. હવે બહાર કશું કરવાનું રહ્યું નહીં, હાથમાં મોક્ષ આપેલો છે, વ્યવહાર ઉકેલવાનો બાકી છે. જે ખબર નહીં પડે, જે કંઈ ગૂંચવાડો થાય ત્યાં આજે કહે ને કોઈ પણ ડૉક્ટરને કોન્ટેક્ટ કરવા હોય તો કેટલા 25-50 ફોન કરવા પડે? ના, 2-5 ફોન કરાવો ને એમાં તો તમને જવાબ મળી જાય. એવી રીતે કંઈ પણ અણસમજણ હોય તેનું તમારે સમાધાન લેવું હોય, તમને સમાધાન જોઈએ છે ને, તમને જો 2-3 માં તો ઉકેલ આવી જ ગયો. બેસી નહીં રહેતા, ઉઠીને સમાધાન કરે. કરેક્ટ. સાડા 5 લગી છે ને? પોણા છો. કરેક્ટ. તો છે ટાઈમ. બોલો. કરી
બેસતી નથી. વિચાર આપણે પછી શું અમારી શું એવી કચાશ છે કે શું અમને હજી પુરુષ આચાર્યને ખબર નથી હવે કેટલો સમય છે શું છે, પણ જલ્દી હવે એમ થાય છે સમય એટલે કે આપણને ખબર ન હોય કે હવે આપણું કાલની એટલી ડે આપણા માટે નવો દિવસ એવી રીતના આપણે કરીને આપણે દાદાને પ્રાર્થના કરીએ કે મને હવે બધો સોમવારે નિકાલ કરવો ને જે પણ સામે ફાઇલ આવે છે જે પણ સામે પણ છતાં પણ આવે છે ને આવું શું તૂટી જાય છે. જુઓ અહીંયા એક વાત સમજવાની છે. જે થાય છે ને એના કરતા આપણે નથી, એના કરનારા આપણે નથી. આપણું અસ્તિત્વ ત્યાં નથી, આપણું અસ્તિત્વ એમાં નથી. ખબર પડી? એ આગળનો ફોર્સ કામ કરી રહ્યો છે પણ એના પર આપણે ધ્યાન આપવાનું નથી. તમારું આજનું કન્વિક્શન, તમારા આજનું ડિસિઝન અને જે અવરું નીકળે છે ને એના હૃદયપૂર્વકના પ્રતિક્રમણ રાખો. નવું ભરાતું નથી, જૂનું ખાલી થાય છે એ ખાલી થઈ ગયું છે. કેટલું ભરેલું છે તે ખબર નથી, પણ જ્યારે જ્યારે નીકળે ત્યારે એને ટેકો આપવાનો નહીં અને પ્રતિક્રમણ કરી. અને એને શું કહેવાય કે આપણી જર્ની ચાલુ છે અને જેટલા પ્રતિક્રમણ કર્યા ને એટલા આપણે આગળ જ જઈ રહ્યા છીએ. ટુવર્ડ અવર થાય છે એટલે એમાં એકતા સંધાતી નથી. આજે કદાચ એકતા નાય સંભળાય પણ મારે સાંધવી છે. દાદા મને શક્તિ આપો અને જેટલો ભેદવાળો વ્યવહાર થાય, દુઃખદાયી વ્યવહાર થાય, અંદર કંઈ પણ ખટકારો રહે તેની માફી માંગ્યા કરો. આપણે કહીએ ને એ જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી રોજ એને ખોટું માર્યા કરો. એ જે સાફ થઈ જશે કારણ કે નવલું આવતું નથી. અને જેટલી વખત પ્રતિક્રમણ કરીએ છીએ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે થાય છે એટલે એ થોડું 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 કારણ કે એટલા બધા લપેટા કરેલા છે ને તો એ રાતોરાત તો કંઈ ખાલી થવાનું નથી. પણ આપણે શરૂ કર્યું ને કામ એટલે પૂરું થઈ જ ચૂક્યું અને ટાઈમ નથી જોવાનો. હમણાં તમને દાખલો આપું. 7 કરવા મૂકું છું ને તો કેટલી વાર થાય ને 75% જ થઈ ગયું, પછી 78% જ થયું અને પછી કંઈ 10-15 મિનિટ પછી જોયું ને સીધું 100% થઈ જાય. ખબર પડી? એવું નથી જોયું. એટલે આપણે પ્રતિક્રમણ કર્યા કરવાનું. આપણે એમ લાગે કે કેટલી ધીમી ગતિના સમાચાર છે, થાકી તો જવાય. એવું થાય ને કે આ તો કઈ બદલાવ જ નથી આવતો. આટલા વખતે જ્ઞાન Yes. પણ એવું જ છે, કોઈ ફરફર જ નથી. બરાબર, પણ આપણે એ જોવાનું નથી. આપણે જે કામ કીએ જ દાદા બધું કર્યા કરશે. દાદા એટલે જ્ઞાન. જ્ઞાન સર્વોપરી છે. દાદા સર્વોપરી. જ્ઞાનનો પ્રકાશ એવો છે કે એમાં કોઈ અંધારું ટકી શકતું નથી. એટલે આપણે એની પાછળ લાગે રહેવાનું અને એ કરે રાખો. એનો ટાઈમ આવશે ને એટલે બધું આખું ખાલી થઈ જશે. તો હું છું ને હમણાં 10 મિનિટ પહેલાં જોયેલું તો સારું 75%, 80%, ને પછી 10-15 મિનિટ પછી જોયું તો 100%. કેવી રીતે થાય? એટલે એ કુદરતની ગતિવિધિ આપણને ખબર નથી પણ આપણે તૈયારી રાખવાની ફૂલ સીધી હાર્ટેલી. બીજે છે જ નહીં. આ ભૂગોળમાંથી જેટલો બહાર ધક્કો ગયેલો ને એ બધા નિમિત્તો આપણને ભેગા થાય અને પાછું રિટર્ન થાય. હવે રિટર્ન થાય તે વખતે આપણે શું કરવાનું? એક્સેપ્ટ ઇટ થેન્ક્સ. મોઢું બગાડવાનું નહીં. અમેરિકામાં રિટર્ન શું કહેવાય ફિલોસોફીને કે રિટર્ન સિસ્ટમ જે છે ને પાછું એ લોકો લઈ લે. આપવા આવે તો મોઢું બગાડે નહીં. એ લોકો બિલકુલ મોઢું બગાડે. અને બહુ વિચિત્ર રીતે આપણા લોકો તો કેવા છે, લગ્ન આવ્યું તો એ બધા પંખા જોશે ને ટેબલ જોશે તો બધું લઈ આવે અને લગ્ન પતી જાય ને હું ખાલી રિટર્ન કર્યું. એ લોકોને ખબર નથી કે આપણે વાપરીને મોઢું બગાડે જ નહીં. ફૂલ રિટર્ન. કારણ કે એ લોકોની જે રૂલ હોય કે 2 મહિના કે 3 મહિના જે રૂલ હોય 15 દિવસ એવી રીતે જ લાવે ને પછી પાછું રિટર્ન કરી દે. પણ કુદરતનો દુરુપયોગ કર્યો એ પછી એમના ભાગે જે આવે. પણ આ વાત સમજવાની. એટલે
એની પાછળ રહ્યા ને ખૂબ સરસ થયું. દાદા કે અમે એ રીતે વિતરાગનો માર્ગ શું છે, એક એક વાડ ઓળવા જાય તો ક્યારે મેળ પડે, એક નાસ્તો ફેરવો એટલે ફિનિશ. એવું એવું વિતરાગ વિજ્ઞાન છે. એટલે આપણે એની પાછળ ગયા કરવું, અંદર બુદ્ધિ બતાડે હવે નથી કરવું તો કે જો આ કરતા ગયા ને તો આપણે આટલા આગળ વધ્યા, હવે તમે થાકી જાઓ ને એવું બધું હું શક્તિ આપીશ, ચલો કરી. એટલે પ્રતિક્રમણ આપણા ક્રિયાથી નથી, આપણા ભાવ છે કે આ જે ભૂલ થઈ ને એનું હૃદયથી ક્ષમા માંગવું છું, ફરી મારે કરવું જ નથી એવું અંદરથી થશે. બુદ્ધિ કરવા નહીં દે, અમને આવું કર્યું, અમને તો આમ જ કરવું જોઈએ, એમની જોડે આમ જ કરવું જોઈએ, ભાઈ તું રવા દે ને, આ તો બધો માર ખાતો તે ઓછો છે, હવે આપણે કશું કરવું નહીં. અને નક્કી કર્યું ને તો બધું શાંત થઈ ગયું. દાદા ભગવાને એમ કીધું કે પાછળના ભગવાનને જે 8 ભાવ લગી જે આખો એમનું સમજ જોડે જે આખું ચાલ્યું, દાદા કે મારા ભાગે જો એવું આવત ને તો હું 8 ભાવ લગી રાહ નહીં જોયો, 1-2 ભાવનો ઉકેલ લાવી દીધો. દાદાએ એમની સમજણ પર, વિતરાગ વિજ્ઞાન પર એમને એટલો ભરોસો, એટલો શું કહેવાય વિશ્વાસ હતો કે એમ કે આટલા લગી રાહ જોવાની એમ કે. પણ એ જે હશે તે પણ મુદ્દો સમજવાનો કે જો આપણી પાસે રાઈટ સમજણ હોય તો એને કંઈ ટાઈમ લાગતો નહીં, બિલકુલ નહીં. આપણે એની પાછળ રહેવાનું, અને કોઈ મહેનત નથી. શુદ્ધાત્મામાં બેસીને બધું કરાવવાનું, કરતા નથી એટલે કરવાનો બોજો નથી, કરવાનો થાક નથી, એ રીતે પ્રોબ્લેમ. એટલું સરસ દાદા કરતા રહ્યા. એવું છે કેટલી વખત આપણે આમ જોઈએ છે ને, અમુક સિરિયલ જોઈએ કે કોઈની વાત સાંભળીએ, કેટલા વર્ષો લગી એ સાસુ વહુની પાછળ પડેલી હોય કે બહુ સાસુ પાછળ પડેલી હોય અને માથાકૂટ કર્યા કરે, એને ક્યાંથી પજવે, કેવી રીતે પજવે, તો ધર્મના પરિણામ છે. એટલે આપણે એના પરથી ના ખબર પડે કે કોઈને કોઈની પાસે પડી ગયું હોય ને, કઈ રીતે કેવી રીતે એને હેરાન કરતા હોય. હવે આ જે કંઈ પણ કર્યું હોય ક્યાં જવાનું? કુદરતમાં તો બધું લખાય છે. કારણ કે કરતી વખતે ભાવ એના વિરુદ્ધ નથી હોતો, અજ્ઞાન હોય છે ત્યાં, એનો જ હોય છે. હવે નહીં છોડ, હવે હાથમાં આવ્યા છે, મને લાખમાં આવ્યા છે, એવું નહીં છોડ. પણ એ બધું જે આખી વૃત્તિ કામ કરે છે, હવે એનું પરિણામ આવશે ત્યારે ક્યાં જશે? એક બેન આવેલા દાદા પાસે, અહીંયા પાર્લામાં દેરી છે, હા દેરી પાર્લા ઈસ્ટમાં વેસ્ટમાં કોલેજ છે ને બધું ઓમ શાંતિમાં. તો દાદાને પૂછવા માંડ્યા, પછી એમણે કીધું કે મારી સાસુએ મારી જોડે આમ કર્યું છે અને મને આટલી બધી પજવી છે, હું એને આમ કરી નાખી. છેલ્લા એમ કે ના પણ થઈને પણ એને ધમકી છે એમ કરીને દાદા બીજી કરી લે. બોલો, એક બેન વિધિ કરવા આવ્યા ને તો જે ઉછળતા હતા આપણને ખબર નહીં પડે, પણ મેન શું થાય કે દાદા શું કીધું કે અમારો અંગૂઠો એ અહંકાર ઉગાડવાનો, ખાલી કરવાનો રસ્તો છે, એટલું બધી શક્તિ છે. અને પછી એ બેન ટાળા પડ્યા. આપણે છે દાદા કીધું હવે જા તો આ ચીન જગ્યારો કરજે, એટલું બધું ભૂલી જગ્યાએ એમને જે કરેલું છે ને તેમના કર્મ એની જવાબ આપશે. તારે આવું નક્કી કરવાની જરૂરત નથી. પણ અજ્ઞાનતામાં કેવું નક્કી કરી નાખે, તું નાગણ થઈને પણ એને ડગી છે. કારણ કે આજે હેલ્પલેસ છે ને, એને કશું કહી શકાતું નથી સાસુને, પણ આવી રીતે ભાવ કહી શકો તો વિચિત્ર ભાવ. એવું થયું હોય તો પેલા ક્યાં કહી એટલે કે અવતારમાં એનો મેળ પડે
વેરી ડિફિકલ્ટ. એટલે અજ્ઞાનતામાં લોકો શું બાંધી દે, પણ આ તો દાદા હતા તેમની પાસે બહુ સરસ બીજી કર્યો. બધા તો ડરી ગયા હતા. એ બેન જેવું ચડે એટલે આપણે એમ કીધું શું કહી રહ્યું છે વળી યાદ. એવી જ્ઞાન, એવી સમજણ આપણને મળી છે. સામાન્ય રીતે એવો કોઈ રિએક્ટિવ ભાવ તો આપણને નોર્મલી થતો નથી, પણ સ્પોન્ટેનિયસલી નેગેટિવ થઈ શકે છે. પણ આ જ્ઞાન એવું છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે આ બધું પતી જાય ને એનો ધક્કો હોય તેને આપણને આમ કરીને તેમ કરી મારા ભાગે આવે તો આમ કરે કચુંબર બનાવી દઈએ ને બધું થાય, પણ પછી કંઈ કે ચાલ્યા બધું કોઈ હિસાબ તો તમારો છે એને અમે કરી નથી. એટલે આખું આ જ્ઞાન બતાડે છે કે કઈ રીતે આપણને આત્મધ્યાનના રોગ ધ્યાનમાંથી કાઢી દીધા છે અને પ્રતિક્રમણ કરાવીને જ જમે. ધીસ ઇઝ દાદા ભગવાન. એ દાદા ભગવાનની પ્યોરિટી હતી. વિતરાગોની આવી પ્યોરિટી હોય છે કે આપણને એ જ રૂપે ને એનું મૂળ્યું, એનું બીજ આપણને બીજ મળેલું છે. તેને વિકસવા દો બસ, મજા આવે. થોડો સમય છે બસ. આ જ બહુ સંભાળવાનું. કારણ કે આ બહુમાં જ્ઞાન મળ્યું ને એટલે આગળનું અજ્ઞાન અને આજના જ્ઞાનમાં સોલિડ કોન્ફ્લિક્ટ થશે. પણ જ્ઞાન એ અજવાળું છે અને અજ્ઞાન એ અંધારું છે. ખાલી થતું અજ્ઞાન છે એટલે એમાં બહુ બળ નથી. એ ગમે તેટલું જોર બતાડે ને પણ એમાં કંઈ તાકાત નથી. જેમ આપણે કહે છે ને, નાનો સરખો દીવો ગમે તેવા અંધારાને, અંધારું ભર્યું રૂમને અજવાળું કરી નાખે એવું આ જ્ઞાન છે. અને દાદાએ એની ગેરંટી આપી, કારણ કે એમને જે આપણી પ્રાર્થનાઓ આપી છે ને સંસાધનો, એટલા બધા બોર્ડવાળા છે ને એમ કીધું કે એમાં જે આ કાળમાં લોકોની ખામી છે વ્યવહારની, એ બધી ખામીની દવા એમાં કહેલી છે. જેમણે કર્યું એની રીતે લાભ થવા માંગે જબરદસ્ત. બિલકુલ. આ જાગના શું છે કે વ્યવહારમાં આપણને કંઈ પણ કોઈની જોડે વ્યવહાર થાય તો એમના થકી સુખ યા દુઃખ જ આવે. બરાબર. સુખ આવે તો માણસ ગમે, દુઃખ આવે તો માણસ ના ગમે. કારણ કે આપણને એમ થાય કે એ સુખ આપે છે, એ દુઃખ આપે છે. પાછા આપણે કહીએ છું આ બધું જીવનમાં જે બધું થાય તે આપણા કર્મનું પરિણામ છે. પણ દાદા પાસે આ સમજણ મળવાથી આપણને પાકી સમજણ થઈ છે કે આપણા જ કર્મનો હિસાબ છે, એ કરતા નથી. એટલે જે હોય તે વ્યવહાર દ્રષ્ટિથી આ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે, મારે સંભાળ નિકાલ કરવો છે. હવે આ આપણે જે નક્કી કરીએ છીએ ને તે શું કરે, ગમવા ના ગમવાનું આવે ખરું, પણ ગમવા ના ગમવામાં ખેંચાય ના જઈએ. કરવા તો બંધાય જ નહીં, એ તો ભૂલી જ જજો. નિશંક એક જ વસ્તુ છે. બધી વોમિટ થાય ને, આપણે જો સાફ ના કરીએ તો શું થાય? આપણે જેમાં રહેવું પડે. એટલે કે જો તમને તમારું નહીં ગમતું હોય ને, આ બધી વોમિટ થાય ને તો ધોઈ નાખજો. જો આ દિવાળીનું કામ કરવાનું થાય કે નહીં આ લોકોને, તે કામ તો કરી નાખો. પછી કે મહેરબાની કરીને હમણાં મારી જોડે વાત નહીં કરતો, ભલા મને નાહી લેવા દો. વાત પણ નાહી લઈને કે હા હવે કંઈક ફ્રેશ લાગે. એનો મતલબ શું થયો કે જે કર્મના હિસાબે આ બધો કચરો બહાર આવ્યો ને તમે સાફ કર્યો, એ શું કર્યું તમે? એ બધું સાફ કરી નાખ્યું, એ બધા થઈ ગયા. એટલે આ જ્ઞાન એટલે પ્રકાશ અંધકારવાળા પરિણામને એ પ્રતિક્રમણ કરાવે જ. એટલે શાંતિથી પ્રતિક્રમણ કર્યા કરવાનું, અને પ્રતિક્રમણ બોજો નથી આપણને. આપણે પ્રતિક્રમણ કરતા નથી. તમે છોકરા ખરા? એને તમે છોકરા ખરા? પરણ્યા નથી હજી? પરણવાના તો છો ને? નહીં પરણવાના તો કંઈ વાંધો નહીં. આ તમારું નામ શું? નિર્મલ. આ નિર્મલ તમારો છોકરો છે. છોકરો ગણો, શિષ્ય ગણો. તમારે કામ શું કરવાનું? બહુ સારું. સીએ એટલે તો ગણતરીવાળા, કેલ્ક્યુલેશનવાળા, ફોરસાઇટવાળા. એટલે આ નિર્મલભાઈ શું કરે એ તમને બધું ખબર પડે.
વિચારો શું આવે, કે શું બોલે, શું કરે. એટલે તમારા બાળક નથી, પણ આ જ તમારું બાળક, આ જ તમારા શિષ્ય. એટલે એને પરફેક્ટ કરવાનું. એ ગડબડ કરે તો કોઈને તમને ના ખબર પડે કે કોઈ બગાડવું પડે. હા, પણ આ શું એ ગડબડ કરે તો તમને ખબર પડે ને. હવે આ છોકરાવાળા છે એ છોકરાને ગડબડ જોઈ કરતા એને સીધો કરે ને, તું મારો વાલો દીકરા નહીં, આટલો ડાયો છે તો કેમ